ચા બનાવવાની થઈ ત્યારે આજે તો આદુ એલચી કે ચાનો મસાલો કાંઈ હતું નહીં, એમનામ ચા બનાવવાની હતી. તો યતરાજે મને કીધું લાય હું દુકાનેથી તને એલચી લાવી દઉં અને દૂધ લાવી દઉં. એટલે યતરાજ જઈ અને એલચી અને દૂધ બે લઈ આવ્યો. તો આમ તો અમે 2 લીટર દૂધ લાવી, પણ યતરાજ ઉપાડી શકે નહીં એટલે લીટર દૂધ જઈ અને યતરાજ લઈ આવ્યો હતો અને એલચી લાવ્યો હતો. એટલે મસ્ત મજાની મેં એલચીવાળી ચા બનાવી નાખી. ચા બની ત્યાં તો બહાર જયેલા માણસો હતા એ પણ ચા પીવા માટે ઘરે આવતા રહ્યા. અને બપોર પછી ખજૂર પાકના 2 જ બટકા વધ્યા હતા એ લઈ અને હું બેસી ગઈ નાસ્તો કરવા માટે. ખજૂર પાકના 2 બટકા ખાઈ લીધા અને સાંજે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો. એટલે આજે તો ડુંગળીનું અને ગાંઠિયાનું શાક બનાવવાનું હતું. તો ડુંગળી થોડીક ચડી જાય એટલે મેં ગાંઠિયા નાખી દીધા અને પછી શાક ઉતારી લીધું અને રોટલી બનાવવાની તૈયારી કરી. રોટલી બની ગઈ એટલે યતરાજને ખવડાવવાનું હતું. તો જમવા બેસવાનું થાય એટલે યતરાજના નાટક તો વધી જ જાય, યતરાજને ખાવું જ ના હોય. એટલે પરાણે મેં અને જયદીપે બે થઈ અને યતરાજને ખવડાવી દીધું. અને ખાધા પછી પાસાઈ ભાઈના નાટક ચાલુ થઈ ગયા કે મારે શરબત પીવું છે. એટલે મેં યતરાજ માટે શરબત બનાવ્યો અને શરબત જેવું બની ગયું એવી તરત જ એને ના પાડી દીધી કે હવે મારે શરબત નથી પીવું. એટલે યતરાજનું જે શરબત ભરેલું હતું એ મેં પી લીધું અને બીજો ગ્લાસ યતરાજ માટે ભરીને મૂકી દીધો અને કામ પૂરું થઈ ગયું એટલે હોમવર્ક કરાવવાનું કામ લઈ લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.